નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર। જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી હાઈકોર્ટના જજ સ્વર્ણકાંત શર્માએ સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી। હવામાન વિભાગની આગાહી 13 થી 15 એપ્રિલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના। રામાયણ ફિલ્મ માટે હાર્ડકોર ટ્રેનિંગ લઈ રહ્યો છે રણવીર કપૂર। ચાહકોએ કહ્યું રામજીનું પાત્ર સાચા હાથમાં છે। ચૈત્રી નવરાત્રિની આરાધનાનો આજથી પ્રારંભ। 16 એપ્રિલે દુર્ગાષ્ટમી જ્યારે 17 રામનવમીની ઉજવણી કરવામાં આવશે। રાજકોટની લોકસભા બેઠક પર રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર। રાજકોટમાં જાહેરમાં પિચકારી મારનાર 3.41 લાખના ચલણ સામે માત્ર 58,200 વસૂલાયા। દંડ ન ભરનારના ઘરે હવે મહેમાન આવશે। રામનવમીએ રામલલ્લાનું સૂર્યતિલક થશે। અયોધ્યામાં 100 LED સ્ક્રીનથી પ્રસારણ થશે। આ વર્ષે ગુજરાતમાં સામાન્ય વરસાદની અપેક્ષા। વરસાદ 90 થી 104% રહે તેવી સંભાવના। રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને જામનગરના જામ સાહેબનું નિવેદન। જોહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।